હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો? આઈ હોપ કે બધા મજામાં હશો ને હું પણ મજામાં છું. તો ફ્રેન્ડ્સ, આજે તો શાક બનાવતા હું બ્લોગ સ્ટાર્ટ કર્યો છે ને આ બાજુ છે ને ભીંડાનું શાક બને છે અને હું બ્લોગ સ્ટાર્ટ કરી દીધો. અને સંજુ તો ગયો છે કામ પર, મોડા એવો જો. અને હવે તો કેટલો ટાઈમ થયો હશે, 9-1 વાગ્યા હશે અને હું મોડા બ્લોગ સ્ટાર્ટ કર્યો છે આજે તો, કેમ કે બધું કામ કરતી હતી. અને આ બાજુ તો જો શાક બનાવતા ભીંડાનું શાક બનાવું છું. ખાટા ભીંડાનું શાક કોને કોને ભાવે કમેન્ટ કરીને જરૂરથી કહેજો ફ્રેન્ડ્સ. આવું તો કોણ શાક બનાવતા બ્લોગ સ્ટાર્ટ કરે. હું બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. અને અહીંયા તો હવે રાંધતી હતી ને હા અંધારું હતું નાની એવી ઝૂંપડીમાં. અને અહીં તો હવે બધેથી અજવાળું જ આવે છે. દિવસે કેમ કે હજુ આ ભીતડા દિવાલ છે ને કમ્પ્લેટ હજુ પેલા કાગળથી બાંધવું પડશે, પછી કમ્પ્લેટ થશે. વરસાદ આવતા એવું બધું કરી દેવું પડશે. તો આવી રીતે કંઈક બનાવું છું હું શાક. વાસણ પણ આ બાજુ ઘસીને કમ્પ્લેટ રેડી કરી દીધા છે. એવું બધું કામ કરતી હતી. હાલે લીપી લીધું ને એટલે ધૂળ પણ નહીં ઉડતી, બાકી તો કેટલી બધી ધૂળ ઉડતી હતી. અને હવે મસ્ત લીપેલી થઈ ગયું ને એટલા માટે સારી રીતે બેહાઈ પણ. અને હવે શાક બનાવી દઉં. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. એક મસ્ત મજાની એવી કમેન્ટ પણ કરજો ફ્રેન્ડ્સ. તો ખાટા ભીંડા એટલે દહીં નાખીને બનાવવાનું છે. અને 10 રૂપિયાનું હું દહીં લાવી ભીંડામાં નાખવા માટે. તો એવી રીતના ખાટા ભીંડા બનાવવાના છે દહીં નાખીને. તો અહીંયા 10 રૂપિયાનું દેખો આટલું દહીં આવે છે, તો સારું જ કહેવાય આટલું દહીં. બાકી તો 10નું હવે તો આટલીક નાની એવી ડબડીના પણ 20 રૂપિયા લે છે અમુક જગ્યાએ. તો અહીંયા સારું મળે છે દહીં. અને આપણને એમ ખાટું મસ્ત હોય. અને એવડે તડકો પડે ને એટલે આવું ખાટું ખાય ને તો સારું. તો ફ્રેન્ડ્સ, સંજુ તો તારા દઈને હવે ખાવા માટે બેસી ગયો છે. ને ગરમી ખૂબ જ થાય છે ને સંજુ? ગરમીથી નવાઈ ગયા, કપડા બધા પલળી ગયા. ત્યાં તું મને ફાડતી હતી તો ગરમી કેટલી થાય તો પછી નહીં મેં ઉતરે તો ઉતારે નહીં તો હું ફાડતી. તો સંજુ તો આવા તડકામાં ગાડી ભરવા માટે ગયો હતો. અને આજથી તો એટલો બધો તડકો હતો ને, ખૂબ જ બધો તડકો હતો. અને 2-3 દિવસ આવો નવો તડકો રહેવાનો કહે છે. અને બધા આવા તડકામાં કેવું કામ કરવાનું નહીં? માણસને અટકાય તો મરી જાય. તારે બહુ જ તડકો એટલે છે ને હા બહુ બધું આવે નહીં, વૃક્ષ વાવો ને એવું બધું. અમે તો હજુ હવડે જ રાખ્યું. અમે કઈ વૃક્ષ વાવી? અમારે તો ખાલી ઘર બાંધીએ ને એટલી જ છે. તો અમે હવડે વાઈએ, પણ જીને વધારે હોય ને બધું જમીન એવું તે બધા વાવજો વૃક્ષ નહીં, એટલે આગળનું થોડું જીવન, આગળના વર્ષો થોડાક સારા આવે. સંજુ તાવ ખાઈને બેઠો છે શાંતિથી. પાછું જવાનું છે ને ગાડી લાકડાની ભરી પાછી ખાલી કરી. હવે પાછું ભરવા માટે જવાનું. આવો તડકો પડે. લાકડા કેવડા સંજુ હોય? મોટા જાડા કાપીને ભરવાનું એવું હોય ફ્રેન્ડ્સ. પાછા આપણે જવાનું છે મોડા, એટલે સાથે 1 વાગશે આવી જવાનું. ચાલુ ખર્ચો કાઢવો પડે. બે રેતું ના પૈસા નહીં, પણ થોડી ખવડા મજબૂરી છે ને, એટલે થોડું આવું કાઠું કામ હોય કરવું પડે. નહીં કરવું પડે, મજબૂરી કહેવાય ગરીબ માણસો માટે. ગરીબ માણસોની મજબૂરી એવી હોય કે આવો તડકો પડતો હોય ને એવું કામ કરવાનું હોય. અને સંજુ, એક કમેન્ટ એવી હતી કે તમે કોની તઈ પ્લોટ લીધો છે, તમારે શું સગા સંબંધી થાય છે એવું? તો
થોડુંક લાંબી સગવડ છે. તો મારા પપ્પાના મામાનો છોકરો છે ને, એટલે મારો કાકા થાય ને, કાકા થાય તો અમે કામ કરતા હતા ત્યાં રહેતા હતા. તો એમ વાત કરી હતી એમની સાસરીમાં. તો મારા કાકા થાય છે એમની સાસરીમાં અમને પ્લોટ આપ્યો છે ને, એવી થોડીક લાંબી એવી સગવડ છે. પણ બાકી તો અમે અત્યારે તઈ ભટકતા રહેતા નહીં, તઈ ભટક્યા જ કરતા. પણ એ પણ તઈ રહેતા હતા એટલે કોઈક સમજે કોઈકનું દુઃખ, એટલે અમારા પોતાના તો નહીં સમજી શક્યા, પણ થોડાક દૂરના રિશ્તેદારને થોડીક દયા આવી ગઈ એટલે વાત કરી એટલે અમને મળી ગયું. બાકી તો હવે કોઈ આપે નહીં, કેમ કે હવે મોંઘવારી ને એવું બધું વધી ગયું અને કોઈ હવે આપે જ નહીં જમીન. પૂરા પૈસા આપવા પડે. તો એ અમારી પર થોડુંક એટલું આમ દયા કરી એટલે હવે જેમ બને એમ અમે એમને પૈસા આપતા રહ્યા છીએ એવી રીતના. બાકી તો કોઈના જમીનમાં પગ પણ નહીં મૂકવા દે, આપણે એક ડગલું પણ નહીં મૂકવા દે, એવા છે અત્યારના લોકો. અમારી દયા નહીં કરી તો પછી બીજા શું કરવાના નહીં, એવું છે ખાસ. તો હવે હું ચા બનાવું, 4 વાગ્યાનો ચા બનાવી લઉં, દૂધ ને એવું બધું લઈ આવી છું. ખારી ને ચા ને કઈ બધું રેખાનો નાસ્તો. આવી ગરમીમાં ચા પીવાય કેવી ગરમી થાય, પણ કેવું ચાની આદત પડેલી હોય ને મારા જેવા માણસને, એટલે પીવું પડે. એ હોય આજે એમ કોઈક જ દિવસ સાંજે બનાવું, ખાલી સવારે એટલે બાકી તો અમે ચા નહીં વધારે આમતા પીતી. કોઈક જ દિવસ ભૂખ લાગે ને તો સાંજે બનાવવાનું હોય. તો ફ્રેન્ડ્સ ચા બનાવતા બનાવતા તો પરસેવો થઈ ગયો અને હવે તો હું ચા બની ગઈ છે અને હવે તો હું લઈને બહાર જતી રહું. અહીંયા બહુ મસ્ત પવન આવશે, બહાર ખાટલો છે પણ બહાર નહીં, અહીંયા થોડીક જગ્યા આપશું. તો અહીંયા મસ્ત પવન આવે છે, બહારના અહીંયા દરવાજો છે ને, તો અહીંયાથી મસ્ત ઠંડો ઠંડો પવન આવ્યો નહીં. તો ફ્રેન્ડ્સ દેખો, હાવ અંધારું થઈ ગયું છે, એકદમ અંધારું થઈ ગયું છે. અને સંજુ ગયો છે એ કામ પર અને આવશે હવે રાતે 10 વાગ્યે. અને હું આ બાજુ જમવાનું બનાવું છું, શાક ચૂલા ઉપર છે અને રોટલા બની ગયા છે મકાઈના. અને ફ્રેન્ડ્સ મને તો બહુ જ ગરમી થાય છે, તમે કમેન્ટ કરીને કહેજો કે હું ખાય તો આટલી એમ ગરમી નહીં થાય, ઠંડક રહે, એવું કમેન્ટ કરીને જરૂરથી કહેજો. મને શિયાળામાં પણ ગરમી થાય, વધારે ઠંડી પડે ને તો જ નહીં થાય, બાકી તો થોડુંક આમથી આમ ફરે ને એટલે શિયાળામાં પણ ગરમી થાય, ખૂબ જ ગરમી થાય છે. તમે કમેન્ટ કરીને જરૂરથી કહેજો ફ્રેન્ડ્સ. અને સંજુ તો 10 વાગે આવશે, હું તો અહીંયા એકલી જ છું. અને બહાર જુઓ, બહાર કોઈ દેખાતું નથી, હાવ એકલી જ છું હું. અને દેખો આ બાજુ તો બધા અંદર છે ઘરમાં, રાંધે ને એવું બધું કરતા હોય, એટલા માટે કોઈ દેખાતું નહીં. અને હું તો મારા ઘરમાં એકલી જ છું, કેમ કે હજુ નવું છે ને એટલે બીક પણ લાગે, પાછી બહાર જાઉં ને પાછી અંદર આવું એવું કરું છું. અને શાક બની જાય એટલે પેલી બાજુ બેસવા માટે જતી રહું, એકલી નહીં રહ્યા હોય, એકલી તો નહીં જ રહું મેં. પછી 10 વાગ્યા લાગી હું પેલી બાજુ બેસ, પછી સંજુ આવશે ત્યારે આ બાજુ આવીશ. તો ફ્રેન્ડ્સ અને કમેન્ટ પણ 2-3 એવી હતી કે એ બાજુ હાલોલ કાલોલમાં કંપનીમાં જોબ મળી જાય. તો તમારી વાત સાચી છે, મળી જાય. આ બાજુ કંપનીઓ બહુ જ બધી છે, મળી જ જાય. પણ કેવું છે ખબર ફ્રેન્ડ્સ, અહીંથી થોડુંક ચાલીને જવું પડે. તમે બ્લોગમાં જોયું તો હશે કે અમે ચાલતા ચાલતા જતા હતા, ત્યાંથી ચાલીને જવું પડે. પછી સાધન મળ્યા પર આધાર, ટાઈમસર જ હોય કંપનીમાં, તો વહેલું મોડું એવું થાય નહીં, એટલા માટે ટાઈમસર પહોંચવું પડે. અને સાધન મળ્યા પર આધાર, કદાચ મોડું થઈ જાય તો પાછું મોકલી પણ દે, ને વધારે એવું થાય તો કાઢી પણ મૂકે, એ પણ પ્રોબ્લેમ. અને બીજો એક કે બીજી કોઈ કંપનીમાં શિપ બદલાઈને એવું તો રાતે બોલાવે, તો રાતે પણ પછી
આવું જવું તકલીફ પડે અને તમને ખબર જ છે કે અમારી જોડે સાધન નથી અને બાઇક ને એવું હોય તો ટાઈમસર પહોંચી જવાય ને હવે અમારી જોડે બાઇક એવું કંઈ છે નહીં, તમને બધાને ખબર જ છે એટલા માટે. અને બીજી એક વાત કે આ બાજુ અમે આ સાઈડના જ છીએ અને તમને ખબર જ છે કે દુશ્મનો તો અમારા હોય જ, એટલા માટે હું એકલો સંજુને નહીં મોકલતી અને અહીંયાથી ગાડીમાંથી બધા છોકરાને જાય છે ને એટલા માટે એમની જોડે હું મોકલું છું અને એ બાજુ નહીં. અને તમને ખબર હશે જે જૂના સબસ્ક્રાઈબર હશે અમારા બીજા બ્લોગ જૂના જોયા હશે એટલે અમને ખબર જ હશે. અને નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને એક મસ્ત મજાની એવી કમેન્ટ કરજો અને મસ્ત મજાની એક લાઈક કરજો અને બધા ફ્રેન્ડ્સને જય માતાજી. બાય બાય. આજે તો હું એકલી જ એન્ડ કરું છું અને સંજુ મોડા આવશે એટલા માટે. તો બધાને જય માતાજી ફ્રેન્ડ્સ, બાય બાય. અને નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફ્રેન્ડ્સ.